ઘેર બેઠા પાલન કરે છે। એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ। તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ। જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે, જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે। તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે, હું એ ઈચ્છું છું। રામ તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આયા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે, પછી હુકમ થયો હશે। અમુક એવા હશે કે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો। મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા હવે દર રવિવારે આવું છે। જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આયા હશો, નહીં, જે ભક્તને તમે અહીં લઈને આયા હશો, એ એક વખત મને માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે, એ પેલા બારેજા ધામ પહોંચી જાય। એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે કે જે દિલથી મને માતાને ચાહે છે। ભલે સ્વાર્થ તો છે જ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે। સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય। જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે, અને એમાં આ કળિયુગ છે, આ કથા ગુણગાન બધું ભગવાનનું લખાયું, એમાંથી આ જે હું તમને જે ઉપદેશ આપું છું ને, જે ઉપદેશ આલું છું, જે ભગવાનનું નામ પ્રદાન કરું છું, નામ જપ કરવાનું કહું છું, સેવા કરવાનું કહું છું, સેવા કરીને તે કોઈ આશા રાખવાનું નહીં કહેતી, પોતાના સુખનો ત્યાગ કરવાનું કહું છું, બીજાના સુખ માટે માતાજી ભગવાન જોડે કંઈક માગવાનું થાય તો માગી લેવાનું કહું છું। તો આ બધી વાતો, આ બધા વેદો શાસ્ત્રોની સાર વાતો છે, નિચોડેલી, જેમ કે કપડું હોય ને આમ કરીને નિચોડો ને પાણી નીકળે ને, એ પાણી મતલબ એ રીતે નિચોડ, શાસ્ત્રોનો નિચોડ, સાર વાતો કે આ સાર વાતો આ મારી વાણીમાં બિરાજમાન છે। જો આ વાત માની લો ને તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર ના પડે, નકર ગ્રંથો શાસ્ત્રો તો એટલા બધા છે, એટલા બધા છે, એટલા બધા છે કે શું કહું, અતિ મતલબ વાતને કે સનાતન ધર્મ છે ને બહુ મોટો છે। આટલા બધા દેવી દેવતાઓ કેમ? અરે આ ઓછા છે। તમે જો મતલબ પથ્થરમાં કોણ, તો પથ્થરમાં કોઈ પથ્થર માતા પ્રગટ થાય। આ ભારત દેશ છે, અહીંયા પર્વતોની પથ્થરોની પૂજા થાય છે, અહીંયા નદીઓની પૂજા થાય છે, અહીંયા વૃક્ષોની પૂજા થાય છે। શું પહાડ હોય અને પહાડ નહીં, તે મતલબ ભગવાનનું સ્વરૂપ, એનું પૂજન થાય, એની આરતી થાય છે ને। જેમ કે ગિરિરાજ ગોવર્ધનજી, ગોવર્ધન પર્વત કહે છે ને ગિરિરાજ, તે એની પૂજા થઈ છે, ભગવાને એમની પૂજા કરી છે ને કૃષ્ણ ભગવાને। નદીઓની પૂજા કરી છે ભગવાને, મતલબ નદીઓની પૂજા નહીં કરી? ગંગા નદી હોય, મતલબ એના માતાનું બિરુદ આલ્યું છે, ગંગા માતા, નર્મદા માતા, સરયુ માતા, કાવેરી માતા, સરસ્વતી માતા, ખબર છે ને? તો અહીં નદીઓની પૂજા થાય છે, વૃક્ષોની પૂજા થાય છે, અહીં સૂર્યની પૂજા થાય છે, અહીં ચંદ્રની પૂજા થાય છે, આકાશની પૂજા થાય છે, વાયુની પૂજા થાય છે। જેમ કે આપણો સનાતન ધર્મ છે ને, એ સ્થાયી છે, સનાતન છે પહેલેથી। અહીં કણ કણમાં મારા રામ વસેલા છે। જે એટલે કે દેવી દેવતા આટલા બધા ચમ, આટલા બધા તો હજુ ઓછા છે। તમારે જોવા હોય તો કહો, ભગવાનનું સ્વરૂપ બતાવો, તમે ગણી નહીં શકો એટલા તો એમને જોડે દેવી દેવતાઓ છે। વિરાટ સ્વરૂપ જોઈ લેજો, મતલબ દેખાશે તો નહીં, પણ ફોટામાં મતલબ મોબાઈલમાં લખજો કે અર્જુનજીને મતલબ વિરાટ સ્વરૂપના દર્શન કરાયા હતા કૃષ્ણ ભગવાને। એ ખાલી વિરાટ સ્વરૂપની મતલબ જે આવતું હોય ને જોજો, જૂની સિરિયલમાં આવતું હશે।